सबका सच। વિસનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો। ટ્રાફિક, દારૂની બદી અને કાયદો વ્યવસ્થા મુદ્દે નાગરિકોની ખુલ્લી રજૂઆત। મહેસાણા જિલ્લાના વિસનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક એસપી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં પોલીસ લોક દરબાર યોજાયો। કાર્યક્રમમાં શહેર અને તાલુકાના આગેવાનો, વેપારીઓ તથા નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાના પ્રશ્નો પોલીસ સમક્ષ રજૂ કર્યા। લોક દરબાર દરમિયાન ટ્રાફિક સમસ્યાઓ, દારૂની બદી, કેબલ ચોરી, ઢોર ચોરી, શાળાઓની આસપાસ તમાકુ અને નશાકારક પદાર્થોના વેચાણ સહિત કાયદો વ્યવસ્થાને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા। નાગરિકોએ વિસનગર સિવિલ હોસ્પિટલ સામે ઇમરજન્સી વાહનો માટે માર્ગ ખુલ્લો રાખવાની વ્યવસ્થા, સવાલા દરવાજા ખાતે ટ્રાફિક સુધારવા તેમજ શહેરના મુખ્ય વિસ્તારોમાં વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની માંગ પણ કરી। આ પ્રસંગે 24 વર્ષથી ફરાર રહેલ વિસનગર નાગરિક સહકારી બેંક કૌભાંડના આરોપી નટવરલાલ પટેલ ધરપકડ બદલ પોલીસ વિભાગની કામગીરીને નાગરિકોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા। કેબી પટેલ પીઆઈ સાહેબ, વિસનગર પોલીસ સ્ટેશન, તેમની કામગીરી ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે અને જનતાના દરેક પ્રશ્નનું સોલ્યુશન લાવે છે, સંતોષકારક જવાબ આપે છે। આજ રોજ વિસનગર સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબારનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વિસનગર શહેરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ તથા નગરજનો હાજર રહેલા। લોક દરબાર ખૂબ સારા વાતાવરણમાં યોજાયેલો હતો। લોક દરબારમાં સ્થાનિક પ્રશ્નો જેવા કે ટ્રાફિકની સમસ્યા, શાળા કોલેજની આજુબાજુ કંઈ નશાકારક વસ્તુઓ મળતી હોય તો તેના લગતી સમસ્યાઓ, ટ્રાફિકમાં વાહનોની અંદર વધુ સ્કૂલ બસમાં અથવા સ્કૂલ માટેના જે પેલા ટેમ્પો હોય છે એની અંદર વધારે બાળકો બેસાડવા, અમુક વિસ્તારમાં લારી ગલ્લાને લગતી સમસ્યા, આ પ્રકારની અલગ અલગ સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી તથા એનો સારી રીતના નિકાલ આવે એ માટે અમારા તરફથી સ્થાનિક પોલીસને સૂચનો કરવામાં આવેલા છે અને લોક દરબાર ખૂબ જ સારા વાતાવરણમાં યોજાય છે।